જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં ગણેશ પુરાણની કથા સાંભળીશું। ગણેશ પુરાણને 5 ખંડોમાં વિભાજિત કરેલ છે, જેમાં બીજો ખંડ ક્રીડાખંડ ઉત્તરાર્ધનું શ્રવણ કરવાના છીએ। જો આપ સંપૂર્ણ ગણેશ પુરાણ સાંભળવા માંગતા હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। અધ્યાય 6। કાશીનગરમાં મહોત્કટનું થયેલ આગમન। મહોત્કટે કાશીરાજ સાથે એમના પાટનગર કાશીમાં પ્રવેશ કર્યો। કશ્યપ પુત્રની સહાયતાથી અસુરોને સંહારી કાશીરાજ ક્ષેમ કુશળ પાછા આવ્યા છે, એ જાણી નગરજનોએ અત્યંત ઉલ્લાસથી મહોત્કટનું સ્વાગત કર્યું। નગર સુંદર મંડપો, ધ્વજાઓ, પતાકાઓ અને વિવિધ પ્રકારની ફૂલમાળાઓથી સજાવવામાં આવ્યું હતું। દુંદુભી વગેરે મંગળવાદ્યોનો ધ્વનિ સર્વત્ર રેલાઈ રહ્યો હતો। વિવિધ પ્રકારની સામગ્રીઓથી અમાત્યો અને સંભ્રાત નાગરિકોએ મહોત્કટનું પૂજન કર્યું। જેવો વિનાયકનો રથ આગળ વધ્યો કે અટારીઓમાં ઊભી રહીને મધુર ગીત ગાતી નગરની નારીઓએ વિનાયક ઉપર વિવિધ પ્રકારના પુષ્પોની વર્ષા કરવી શરૂ કરી દીધી હતી। કાશી નિવાસીઓએ મહોત્કટ વિનાયક વિવિધ રૂપે દેખાયા। બ્રાહ્મણોને પરબ્રહ્મ પરમાત્મા રૂપે, ક્ષત્રિયોને રણોત્સુક મહાવીર રૂપે, વૈશ્યોને સર્વસંહારક રુદ્ર રૂપે અને શૂદ્રોને ભગવાન હરિ રૂપે અથવા રાજેન્દ્ર રૂપે દેખાવા માંડ્યા। અને જેમ શુદ્ધ સ્ફટિક અરુણ અને પિત્તરંગમાં એ જ રૂપે દેખાય છે, જે પ્રમાણે જેવી જેની ભાવના હતી એ સ્વરૂપે જ મહાપ્રભુ વિનાયકના સર્વને દર્શન થઈ રહ્યા હતા। વિઘંટ અને દંતુર અસુરોનો નાશ। નગરની મધ્યમાં વિંઘટ અને દંતુર નામના 2 અસુરો બાળકોના વેશમાં ઊભા હતા। એમણે વિનાયકને પોતાની સાથે રમવા બોલાવ્યા। વિનાયક એમની પાસે પહોંચ્યા। તેમણે એમના કુટિલ ઉદ્દેશ્યને સમજી લીધો। પછી જાણે કાંઈ જાણતા જ નથી એમ સુદ્રઢ આલિંગનથી એમને હાથમાંના પુષ્પોની માફક મસળીને દૂર ફેંકી દીધા। નિષ્પ્રાણ અસુરો પોતાના મૂળ ભયંકર રાક્ષસ રૂપે દૂર જઈને પછડાયા। આ દ્રશ્ય જોઈને કાશીરાજ અને નગરજનો ચકિત થઈ ગયા અને અંતરિક્ષમાંથી દેવગણો વારંવાર પુષ્પોની વૃષ્ટિ કરવા લાગ્યા અને કેટલાક ધન્ય ધન્ય અને કેટલાક જય જય એવા શબ્દોથી અભિનંદન આપવા લાગ્યા। કૂટ રાક્ષસનો વધ। કાશીરાજે વિસ્મિત થઈ રથ આગળ ચલાવવાની આજ્ઞા આપી। ત્યાં બાળક વિનાયકે એક પાષાણ રૂપ રાક્ષસને જોયો। તરત જ એ રથમાંથી કૂદી પડ્યા અને એ રાક્ષસ પર પોતાના તીક્ષ્ણ પરશુનો પ્રહાર કર્યો। એ વિશાળ પાષાણના 100 ટુકડા થઈ ગયા। પછી એ શિલાખંડોમાંથી એક અત્યંત ભયાનક પિંગલ વર્ણ વિશાળકાય કૂટ નામનો રાક્ષસ નીકળ્યો। એનું મુખ, દાંત, દાઢી, નેત્રો વિરૂપ અને ભયાનક હતા। એને જોતા જ સર્વે નગરવાસીઓ ભયભીત થઈ અહીં તહીં ભાગવા લાગ્યા। પરંતુ અત્યંત સાહસિક કશ્યપ કુમારે રાક્ષસને પકડી લીધો અને મુષ્ટિઓના વજ્ર પ્રહારથી એને પૂરો કરી નાખ્યો। આ દ્રશ્ય જોઈને કાશીવાસી નગરજનો વિચારવા લાગ્યા કે આ અલૌકિક બાળક અવશ્ય અસુરોના સર્વનાશ કરશે જ। કાશીરાજે રથમાંથી પ્રથમ ઉતરી વિનાયક મહોત્કટનું સન્માન કર્યું। તેઓ વિનાયકને આદર સહિત રાજભવનમાં લઈ ગયા। ત્યાં એમનું ષોડશોપચાર વિધિથી પૂજન અને સ્તુતિ કરી। એમને સંપૂર્ણ આદર સહિત વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ ભોજન પીરસ્યા અને એક સર્વશ્રેષ્ઠ ખંડમાં અત્યંત સુંદર પલંગ ઉપર એમનું શયન કરાવ્યું। આખા દિવસના પરિશ્રમથી વિનાયક શ્રમિત તો થઈ ગયા હતા, એટલે રાત્રિ દરમિયાન એ ઘસઘસાટ ઊંઘી ગયા। કાશીરાજનો સમસ્ત પરિવાર પ્રસન્ન હતો, કારણ કે એમણે આંગણે રાજભવનમાં પરબ્રહ્મ વિનાયક પધાર્યા હતા। ધૂમ્રાક્ષની પત્ની ઝુંભાનો કરેલ વધ। ઝુંભાએ ધૂમ્રાક્ષની પત્ની હતી। પોતાના પતિના સંહારક વિનાયક પર વેર લેવાનો એમણે નિશ્ચય કર્યો। એ સુંદર આભૂષણો અને આકર્ષક અલંકારો ધારણ કરીને સૌમ્ય સુંદરીના રૂપે વિનાયકની પાસે પહોંચી અને વિનાયકના વખાણ કરવા લાગી કે કુમાર, ધન્ય છે તમારા માતા પિતા કે જેમને ત્યાં તમારા જેવો શૂરવીર કુમાર ઉત્પન્ન થયો છે। તમે ઘણા રાક્ષસોનો સંહાર કરીને અનેક શુભ કર્મ કર્યા છે। આજે તમારા શ્રમનું નિવારણ કરવા હું આ સુગંધિત તેલ લાવી છું, લો એનો તમે સ્વીકાર કરો। આ સૌમ્ય સુંદરી ઝુંભાના મધુર વચનો સાંભળી વિનાયકે સ્મિત કરતા કરતા તેલ ઘસાવાનો વિચાર કર્યો। પરંતુ જેવો ઝુંભાના તેલનો સ્પર્શ થયો તેવા જ વિનાયકને અગ્નિની જ્વાળા જેવો શરીરે દાહ પડ્યો। ચતુર વિનાયક ચેતી ગયા અને એમણે નજીકમાં જ પડેલું નારિયેળ ઉઠાવ્યું અને ઝુંભાના માથા ઉપર ફટકાર્યું।
જેથી રાક્ષસીનું માથું ફાટી ગયું. એણે તરફડાટ કરતા કરતા ત્યાં પ્રાણ ત્યાગ કર્યા અને ત્યાં જ એના મૂળ ભયંકર રાક્ષસી સ્વરૂપે શબ રૂપે ત્યાં પડી. ત્યારે નગરજનોએ સમજાવ્યું કે આ તો ધૂમ્રાક્ષના પત્ની ઝુંભા સૌમ્ય નારી રૂપે આવી હતી અને વિષ મિશ્રિત તેલ દ્વારા વિનાયકની હત્યા કરવા માંગતી હતી. અધ્યાય 7મો. નરાંતકે આક્રમણ કર્યું. દાનવ નરાંતકના 2 ગુપ્તચરો શૂર અને ચપલ કાશીના નગરજનોમાં એવા ભળી ગયા હતા કે એમના પર કોઈને શંકા જવી મુશ્કેલ હતી. બંને ગુપ્તચરો ઘણા ચતુર અને શક્તિશાળી હતા અને કાશીમાં બનતી દરેક ઘટનાથી નરાંતકને જાણકારી આપતા હતા. તેઓ સદૈવ મહોત્કટની હત્યાના ષડયંત્રની રચનામાં રચ્યા પચ્યા રહેતા હતા. જ્યારે મહોત્કટ પાલખીમાં બેસીને રાજભવનમાં આવી રહ્યા હતા ત્યારે શૂર અને ચપલે એમને ઘેરી લીધા અને ગર્જના કરવા માંડી. એમની ગર્જનાથી પાલખીવાળાઓ ધ્રુજી ગયા, પરંતુ મહોત્કટ તો તરત જ ઉતરી પડ્યા. તેઓએ બંને દાનવોને ઉદ્દેશ્ય સમજી ગયા. એમણે પોતાની બળવાન ભુજાઓથી એ બંનેને ઊંચા કરી પૃથ્વી ઉપર પછાડ્યા અને કઠિન પાશમાં બાંધી લીધા. આ બળવાન દાનવોને મહોત્કટના આવા મહાન શક્તિશાળી હશે એવી કલ્પના પણ ન હતી. તેઓ થરથર કાંપવા લાગ્યા અને વિનાયકની સ્તુતિ કરી પોતાના પ્રાણોની ભિક્ષા માંગવા લાગ્યા. વિનાયકે એમને પૂછ્યું કે તમે બંને કોણ છો અને કાશીમાં શા માટે રહો છો? જો તમે સાચે સાચું કહેશો તો હું તમને છોડી દઈશ, નહીં તો તમારું મૃત્યુ ચોક્કસ છે. આથી બંને દાનવોએ હાથ જોડીને કહ્યું કે હે કરુણા સાગર પ્રભુ, હે દીનાનાથ, આપ અમારા પિતા છો. કારણ કે ગર્ભદાન કરનાર, ઉપનયન કરનાર, વિદ્યાદાતા, અભયદાતા અને અન્નદાતા આ 5 પ્રકારના પિતા એ 3 ભુવનમાં જાણીતા છે. આપ અમને ક્ષમા કરો. અમે બંને દાનવ નરાંતકના ગુપ્તચરો છીએ. અહીંના સર્વે બનાવોના સમાચાર અમે એને મોકલીએ છીએ. સાથે સાથે કોઈ પણ પ્રકારે આપની હત્યા કરવાનો પણ અમારો ઉદ્દેશ્ય હતો. અમે હંમેશા આપના માટે કાશીમાં અનેક નાના મોટા વિઘ્નો ઉત્પન્ન કરતા હતા. વિનાયક પર અસુરોના આક્રમણના સમાચાર સાંભળી અત્યંત વેગથી કાશીમાં પ્રસરી ગયા. એટલે થોડી જ વારમાં ત્યાં અનેક કાશીવાસીઓ એકત્રિત થઈ ગયા. નાગરિકોએ વિનાયકને કહ્યું કે સર્પોને દૂધ પાવાથી એમનું વિષ વધે છે, એટલે આપ વિલંબ કર્યા વગર 2 અસુરોનો વધ કરો. મેં એમને અભયદાન આપ્યું છે. આમ કહી વિનાયકે બંને અસુરોને તરત જ કાશી છોડી ચાલી જવા માટે આદેશ આપ્યો. શૂર અને ચપલ દાનવરાજ નરાંતક પાસે પહોંચ્યા. એ સમયે નરાંતક મણિમય સિંહાસન ઉપર બેઠો હતો ને આજુબાજુ એના અમાત્ય બેઠા હતા. કાશીમાંથી આવેલ બંને દૂતોએ દાનવરાજ નરાંતકને શિર નમાવીને પ્રણામ કર્યા અને ડરતા ડરતા કહ્યું કે હે રાજન, આપના આદેશ પ્રમાણે અમે કાશીની પ્રજામાં એમના આત્મીય જન બનીને તક મળતા જ વિઘ્નો ઊભા કરતા હતા. પરંતુ આ ઋષિપુત્ર મહોત્કટની કુશાગ્ર બુદ્ધિ, દૂરદર્શિતા, સાવધાની, જાગૃતતા અને એની અલૌકિક શક્તિ આગળ અમે લાચાર બની ગયા. આપે મોકલેલ આ બધા વીર સૈનિકોને તેમણે મારી નાખ્યા છે. એમાંના કોઈ પણ બચીને આપણી પાસે આવી શક્યા નથી. અમે બંનેએ પણ તક ઝડપીને એમની ઉપર આક્રમણ કર્યું હતું, પરંતુ તેણે અદ્ભુત ચપળતાથી અમને પકડી લીધા, ઊંચેથી નીચે પટક્યા અને પછી એમના પાશથી બાંધી લીધા. આ અનુભવથી અમારી બુદ્ધિ નષ્ટ થઈ ગઈ. અમે જેમ તેમ અમારા પ્રાણ બચાવી અને આપની પાસે આવ્યા છીએ. હે સ્વામી, અમે આવી શૂરવીરતા, આવી શક્તિ અને આવી દૂરદર્શિતા ક્યાંય જોઈ નથી, ક્યાંય સાંભળી નથી. આપને જે યોગ્ય લાગે તે કરો. અમે તો તેને પરાજિત કરનાર કોઈ પુરુષને આ ત્રિલોકમાં પણ જોતા નથી. ગુપ્તચરોના મુખે વિનાયકની આવે પ્રશંસા સાંભળી નરાંતકને અત્યંત ક્રોધ ચડ્યો અને કહેવા લાગ્યો, વૃક્ષ ઉપર કૂદકા મારનાર વાંદરો વનરાજ સિંહને શું કરી શકે? સર્વેને ગળી જનાર અજગર પૃથ્વી પર જ રહે છે. આગ્યો ચંદ્રના તેજની હરીફાઈ કરી શકતો નથી. સૂર્યનું તેજ પણ રાહુ દ્વારા મંદ કરાય છે. એટલે કાશીરાજનું માન મર્દન કરવા હું પોતે જ જાઉં છું. આથી સેનાને તૈયાર કરો. દાનવરાજ નરાંતકનો આદેશ મળતા તરત જ શસ્ત્ર અસુર સૈન્ય તૈયાર થઈ ગયું. મદોન્મત ગજરાજો અને તરવરિયા અશ્વો પર અસંખ્ય સશસ્ત્ર સૈનિકો આરૂઢ થયા. અસંખ્ય પદાતિઓ ઢાલ, તલવાર, ખટવાંગ, શક્તિ, પરશુ, ગદા, મુદગર, ચક્ર, તોમર, ધનુષબાણ, પાશ, અંકુશ વગેરે શસ્ત્રો ધારણ કરીને યુદ્ધ માટે તૈયાર થઈ ગયા. આવા વિશાળ શસ્ત્ર સજ્જ સૈન્ય સાથે પૃથ્વીને કંપાવતો દાનવરાજ નરાંકત કાશી તરફ વેગથી આગળ નીકળી પડ્યો. એ સમયે વીરોને યુદ્ધનો પ્રોત્સાહન આપતા રણવાદ્યો વાગી રહ્યા હતા.
દાનવરાજ નરાંતકનું વિશાળ સૈન્ય કાશીમાં પૂર્વ ભાગમાં આવી પહોંચ્યું, જેમાંથી આકાશ ધૂળથી છવાઈ ગયું અને દિશાઓને કંપાવતા રણદુંદુભી વાગવા લાગ્યા. આ જોઈ એક દૂત કાશીરાજ પાસે દોડી ગયો. એ સમયે કાશીરાજ ભોજન કરવા બેસતા હતા. ત્યાં દૂતે આવીને કહ્યું કે મહારાજ, દાનવરાજ નરાંતક એના વિશાળ સૈન્ય સાથે આપણા રાજ્યની સરહદના પૂર્વે ભાગમાં પહોંચી આવ્યો છે. કાશીરાજ ભોજનને સ્પર્શ કરી વંદન કરીને તરત જ ઊભા થઈ ગયા. એમણે પોતાની સેનાને શસ્ત્ર સજ્જ થવાની આજ્ઞા આપીને પોતે પણ શસ્ત્રાસ્ત્ર અને કવચ ધારણ કરીને વીરવેશમાં વિનાયક પાસે પહોંચી ગયો. ત્યાં એમની પૂજા કરીને જય વિનાયક એમ કહ્યું. કાશી નરેશનું સૈન્ય થોડીક જ ક્ષણોમાં શસ્ત્ર સજ્જ થઈ અને કાશીરાજના આદેશની પ્રતીક્ષા કરવા માંડ્યું. દુંદુભી વાગવા લાગ્યા. કાશીરાજે વિનાયકના ચરણોમાં પ્રણામ કર્યા અને અશ્વ ઉપર આરૂઢ થયા. સૈન્યના ભિન્ન ભિન્ન અંગોના સેનાપતિ અશ્વરથ ગજરાજો પર આરૂઢ થઈને પહેલાથી જ ત્યાં ઊભા હતા. અસુર સૈન્યના ગર્વનું ખંડન કરવા કાશીરાજના સૈન્ય આગેકૂચ કરી પૂર્વ સીમાએ પહોંચી કાશીરાજે સૈનિકો અને સેનાપતિઓને માતૃભૂમિની રક્ષા માટે ઉત્સાહિત કર્યા અને કહ્યું, અનેક અસુરોએ આપણા ઉપર ભીષણ આક્રમણ કર્યું છે, પરંતુ વિનાયકની કૃપાથી એ સર્વે માર્યા જશે. વિનાયક આપણી સાથે હોવાથી આપણે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ યુદ્ધમાં આપણો વિજય નિશ્ચિત છે. કાશીરાજ આમ બોલી રહ્યા હતા ત્યાં સમુદ્રના મોજાની માફક ઘસી આવતી અસુર સેના ઉપર એમની દ્રષ્ટિ પડી અને નરેશ ધ્રુજી ઉઠ્યા અને કહેવા લાગ્યા, અસુર સૈન્ય અસીમ છે, એના સાધનો પણ અપરિમિત છે. એમણે એમના પ્રબળ પુરુષાર્થથી ત્રિલોક ઉપર અધિકાર લીધો છે. વિશાળ અસુર સૈન્ય સામે આપણી સંખ્યા ઓછી છે. પ્રચંડ સૂર્ય સામે સામાન્ય આવ્યો શું કરી શકે? એટલે જ અસુરરાજ આપણા ઉપર અનુગ્રહ કરીએ તો જ આપણે જીવિત રહી શકીએ. આપણે એમના ઘણા અપરાધ કર્યા છે. માત્ર વિનાયકના બળથી આપણે આ વિશાળ સૈન્યને કેવી રીતે પરાજિત કરી શકીએ? એટલે આપ સૌ આપના હિતનો વિચાર કરો. ભય વિહવળ રાજાના આવા વચનો સાંભળી અમાત્યએ કહ્યું, આપણા 4 પ્રતિનિધિ સંધિના પ્રસ્તાવ લઈને અસુરરાજ પાસે જઈએ. પોતાના હિત માટે નીચ પુરુષ પાસે જવામાં નાનમ નથી. આચાર્ય બૃહસ્પતિના નીતિ વચન કહે છે કે પ્રબળ શસ્ત્રુને અનુકૂળ બનાવવા કન્યાદાન, સહભોજન, પ્રેમ, સંભાષણ, વસ્ત્રદાન, નમસ્કાર અને એની સ્તુતિ પણ કરવી જોઈએ. એટલે હે અસુરરાજ, જો એ વિનાયકને પણ માગે તો રાજ્યના રક્ષણ માટે એને આપી દેવા જોઈએ અને આપણું હિત વિચારવું જોઈએ એવું અમને લાગે છે. આ જ ઉત્તમ માર્ગ છે. સર્વેએ કહ્યું. એનાથી અસુરરાજ સાથેના વૈરનો અંત આવી જશે. આમ મંત્રીઓ સાથે અને સેનાપતિઓ સાથે કાશીરાજ મંત્રણા કરતા હતા. ત્યાં નરાંતકના સૈનિકો પ્રબળ વેગથી ઘસી આવ્યા અને કાશીનગર ઉપર ભીષણ આક્રમણ કરી દીધું. એમણે ચારે બાજુ આગ લગાવીને આકાશ ધુમાડાથી છવાઈ ગયું. જે સ્ત્રી પુરુષો પ્રાણ રક્ષા માટે બહાર ભાગતા એમને ક્રૂર રાક્ષસો મારી નાખતા હતા. પ્રજાની આવી દુર્દશા જોઈ કાશીરાજને પોતાના કર્તવ્યનું ભાન થયું અને ક્રોધથી કાપતા કાપતા એમણે સૈનિકોને પ્રત્યાક્રમણની આજ્ઞા આપી. કાશીરાજે સ્વયં શત્રુઓ પર બાણોની વર્ષા કરી. એમના વીર સૈનિકો શૂરવીરતાથી અનેક અસુરોનો સંહાર કરવા લાગ્યા. આથી અસુરો ચલિત થતા, પરંતુ નરાંતકના ભયથી તેઓ રણભૂમિ છોડી શક્યા નહીં. બંને સૈન્યો વિજયની કામનાથી ભયંકર સંગ્રામ કરવા લાગ્યા. અશ્વારોહી સાથે અશ્વારોહી, ગજારોહી સાથે ગજારોહી, રથી સાથે રથી અને પદપાળા સાથે પદપાળાનો ભીષણ સંગ્રામ થવા લાગ્યો. આ જોઈ નરાંતક આશ્ચર્ય પામ્યો અને કાશીરાજની સીમિતિ અને સામાન્ય સેનાઓ એના અજય સૈન્યને ત્રસ્ત, ભયભીત અને કંપિત કરી નાખ્યું. એ સ્વપ્નમાં પણ આવું ધારી શક્ય નહોતું, પરંતુ એ સત્ય હતું કે એનું સૈન્ય આત્મરક્ષા માટે રણ સંગ્રામમાંથી ભાગી રહ્યું હતું. જ્યારે કાશીરાજે વિજયની ગર્જના કર્યાથી ત્રિલોક વિજયી દાનવરાજ નરાંતકને સર્વપ્રથમ પરાજિત કરવાનું ગૌરવ કાશીરાજને મળ્યું. તેઓ પ્રસન્નતાના આવેશમાં હતા. ત્યાં સહસા અસુરોના 1000 સૈનિકોએ એમને ઘેરી લીધા અને કાશીરાજ સહિત અમાત્યના બંને પુત્રોને પકડી એમને બંદીવાન બનાવી નરાંતકની પાસે લઈ ગયા અને કાશીરાજનું સૈન્ય અસહાય થઈને નગરમાં પાછું ફર્યું. અહીં કાશીમાં અસુરોના ઉદ્દંડ ઉપદ્રવો અને અગ્નિકાંડથી કાશીની પ્રજા ખળભળી ઉઠી. રાજા અને અમાત્ય પુત્રો બંધનગ્રસ્ત છે એ જાણીને અગ્નિની માફક પ્રજ્વલિત થવા માંડી અને કાશીના યુવાનો બચેલા સૈનિકો સાથે ભીષણ પ્રતિ આક્રમણની યોજના ઘડવા માંડ્યા.
અહીં મહારાણી અંબાને કાશીરાજ બંદીવાન બન્યા છે એ સમાચાર મળતા જ અત્યંત વિલાપ કરવા લાગી. એ કાશીરાજની આપત્તિ જાણીને તડફડવા માંડી. વારંવાર વિલાપ કરી રક્ષા માટે પ્રાર્થના કરવા માંડી. મહારાણી અંબાનો આ કરુણ વિલાપ સાંભળી મહોત્કટ વિનાયક અત્યંત ક્રોધિત થઈ એમણે ભયાનક ગર્જના કરી. વારંવાર તેઓ ગર્જના કરવા લાગ્યા. એમની ભીષણ ગર્જનાના ભયંકર પડઘા આકાશમાં અને ચારે દિશાઓમાં પડ્યા. પૃથ્વી ધ્રુજી ગઈ, પક્ષીઓ ફફડાટ કરી નીચે પટકાયા અને કેટલાક પ્રાણીઓ ભયભીત થઈને નાસભાગ કરવા લાગ્યા. ક્રોધથી વ્યાકુળ વિનાયકના સ્મરણ માત્રથી સ્વયં સિદ્ધિ ત્યાં આવી પહોંચી. વિનાયકે એમને પૂછ્યું કે યુદ્ધના સમયે જ તું ક્યાં ચાલી ગઈ હતી? સિદ્ધિ વિનાયકનું કહેવું સમજી ગઈ અને અનેક પ્રકારની સેના એણે ત્યાં પ્રસ્તુત કરી. એ સેનાના સૈનિકો અત્યંત શૂરવીર અને ભયાનક હતા. એમના ભયાનક વિશાળ મુખ, હળ જેવા દાંત, સાપ જેવી જીહવાઓ અને પર્વત જેવા મસ્તકો હતા. એમના નેત્રોમાંથી અગ્નિની ભયાનક જ્વાળાઓ નીકળતી હતી અને એમની વિશાળ નાસિકાઓમાં ગજરાજ પ્રવેશ કરી શકતા હતા. એમના મહાક્રૂર નાયકે વિનાયકની સમીપ જઈ વિનયપૂર્વક યાચના કરી કે હે પ્રભુ, આપ અમને આજ્ઞા આપો, અમે ભૂખ્યા છીએ, કૃપા કરી અમને ભક્ષ્ય આપીને તૃપ્ત કરો. વિનાયકે કહ્યું કે તમે સૌ મહાદૈત્ય નરાંતકની વિશાળ સેનાનું ભક્ષણ કરો. સર્વે સૈનિકોને ઉદરસ્થ કરીને નરાંતકનું મસ્તક મારી પાસે લઈ આવો. આટલાથી જો તમારી તૃપ્તિ નહીં થાય તો હું તમને અન્ય ભક્ષ્ય દેખાડીશ. વિનાયકની આવી આજ્ઞા મળતા જ એ મહાભયાનક સેના નાયકે ભયંકર ગર્જના કરી અને ગર્જના સાંભળી નરાંતક અત્યંત ધ્રુજવા લાગ્યો. પ્રલયાગ્નિ જેવા ઘોર સૈનિકો દ્વારા પોતાના સૈનિકોનો સંહાર જોઈને નરાંતક તીક્ષ્ણ બાણોની વર્ષા કરવા લાગ્યો. છતાં વિનાયકના ઘોરતમ સૈનિકો પર તેની કોઈ અસર થઈ નહીં. તેઓ તો અસુર સૈનિકોનું ભક્ષણ કરતા અટકતા જ ન હતા. જ્યારે નરાંતકના સર્વે શસ્ત્રો નિષ્ફળ ગયા ત્યારે પ્રાણ બચાવવા ત્યાંથી ભાગ્યો. પરંતુ વિનાયકના કરાળ કાલ સ્વરૂપેનો પીછો પકડ્યો. નરાંતક અત્યંત તીવ્ર ગતિથી પૃથ્વી ઉપર દોડ્યો, પરંતુ કાલપુરુષ એની પાછળ જ હતો. એ જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં એને કાલપુરુષ દેખાવા લાગ્યો. નરાંતક પોતાની રક્ષા માટે સ્વર્ગમાં ગયો, ત્યાં પણ કાલપુરુષ પાછળ આવતો જણાયો. નરાંતક પ્રાણ બચાવવા પાતાળમાં પ્રવેશવા જતો હતો, ત્યાં કાલપુરુષે ગરુડ જેમ સર્પને પકડે એમ નરાંતકને કેશ ગ્રહીને પકડી લીધો અને નરાંતકને કહેવા લાગ્યો કે હે દુષ્ટ, મારી દ્રષ્ટિમાંથી તું ક્યાં ભાગીને જવાનો છે? હે નરાધમ, તે દેવોને અને ઋષિઓને ઘણા દુઃખી કર્યા છે અને નિર્દોષ મનુષ્યનો નાશ કર્યો છે. હવે તારો સંહાર કરવા ભગવાન વિનાયકે અવતાર ધર્યો છે. હવે તું અહંકાર છોડી એમના શરણે જા, તેઓ તારા સર્વે પાપ નષ્ટ કરશે. આમ કહીને કાલપુરુષ નરાંતકે વિનાયકની પાસે લઈ આવ્યો અને વિનીત ભાવે કહ્યું કે આપની આજ્ઞા પ્રમાણે અસુર સૈન્યનું ભક્ષણ કર્યું છે. આ અસુર રાજને ઘણા કષ્ટથી પકડ્યો છે. આપ શ્રમનું નિવારણ કરી સુવાનું કોઈ સ્થાન મને બતાવો અને આ અસુરને મુક્તિ પ્રદાન કરો. વિનાયક બોલ્યા કે હે કાલપુરુષ, તમે ઈચ્છા અનુસાર મારા મુખમાં વિશ્રામ કરો. આમ કહી વિનાયકે એમનું વિશાળ મુખ ખોલ્યું અને પ્રચંડ કાલપુરુષ એમાં અદ્રશ્ય થઈ અને વિનાયકમય બની ગયો. કાશી નરેશ વિનાયકના ચરણોમાં પડ્યા અને મહત્કટની સ્તુતિ કર્યા પછી એમણે પૂછ્યું કે હે પ્રભુ, નરાંતકે મને બંદી બનાવીને જ્યારે ઉલ્લાસથી આ નગરમાં પ્રવેશ કરી રહ્યો હતો એ સમયે સહસા એના વિકરાળ સૈન્યને ભક્ષક જનારે ભયંકર કાલપુરુષ કોણ હતો? એ સમયે સૌની સાથે મેં આપણા ઉદરમાં પ્રવેશી અનંત સૃષ્ટિનું અદ્ભુત, અલૌકિક અને અવર્ણનીય દ્રશ્ય જોયું હતું. જ્યારે હું ત્યાં અત્યંત વ્યાકુળ થઈ ગયો હતો ત્યારે કોણે મને ત્યાંથી બહાર કાઢ્યો? આમાં મારી બુદ્ધિ ભ્રમિત થઈ જવા પામી છે. કૃપા કરીને આપ એનું સમાધાન કરો. મહોત્કટ વિનાયકે કાશીરાજના મસ્તક પર પોતાનો વરદ હસ્ત ફેરવ્યો અને એમને દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થયું. એમની આંખોમાંથી અશ્રુ વહેવા માંડ્યા. તેઓ ગદગદ કંઠે સર્વધાર, સર્વ સમર્થ, સર્વજ્ઞ, સર્વવ્યાપ્ત ભગવાન વિનાયકની સ્તુતિ કરવા લાગ્યા કે હે દેવાધિદેવ, હે કશ્યપ નંદન, આપ જ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને સૂર્ય છો. હે વિનાયક, આપ જ પૃથ્વી, વાયુ, આકાશ, અંતરિક્ષ, દિશાઓ અને પર્વતો સહિત વૃક્ષો છો. આપ જ સિદ્ધ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, મુનિ, મનુષ્ય અને સર્વે સ્થાવર જંગમ જગત છો. સર્વે જળ ચેતન સમૂહ આપનું જ સ્વરૂપ છે. હે કશ્યપના આત્મજ, અન્ય જન્મોના પુણ્યથી જ મને આપનું દર્શન થયું છે.
આમ સ્તુતિ કરતા કરતા કાશીરાજ ભાવ વિહવળ થઈ ગયા. પછી કાશીરાજે ભગવાન વિનાયકની પૂજા કરી અને બ્રાહ્મણોને યાચકોને અનેક પ્રકારના દાન આપ્યા. પછી તેઓએ પોતાની માતાના ચરણોમાં પ્રણામ કર્યા અને પોતાની પત્નીને મળ્યા. મહાપ્રભુ શક્તિ સંપન્ન વિનાયકની આ લીલાઓ જોઈ રાજ પરિવારના સૌએ ભગવાન વિનાયકની સ્તુતિ કરી અને ચરણ વંદના કરી. વિનાયકના અનુગ્રહથી મંત્રી પુત્રો સહિત કાશીરાજ મુક્ત થયા અને ક્ષેમ કુશળ રાજભવનમાં પહોંચ્યા. અસુર સૈન્ય પરાજિત થયું અને અજય દાનવરાજ અને નરાંકતને રાજભવનમાં બંધનગ્રસ્ત દશામાં લાવવામાં આવ્યું. આ સમાચાર મળતા જ કાશીના નગરજનો આનંદમાં આવી ગયા. પોતાના નિવાસો પર ધ્વજ લહેરાવી મંગળવાદ્યો વગાડવા માંડ્યા, મંગળ ગીત ગાવા માંડ્યા અને આનંદના અતિરેકમાં નૃત્ય કરવા લાગ્યા. સમસ્ત કાશીમાં વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો અને પ્રભુ વિનાયકની જય હોના વિજય નાદોથી ત્રિભુવન ભરાઈ ગયા. દાનવ નરાંતકનો વધ. દાનવરાજ મનમાં વિચારતો હતો કે આ લોકોતર બાળકે એવા વિકરાળ કાલપુરુષ ઉત્પન્ન કર્યો, જેણે મારા અસંખ્ય સૈનિકોને પોતાના ઉદરમાં સમાવી લીધા અને મને અસહાય બનાવી બંધનગ્રસ્ત કર્યો. ખરેખર આ મહાપ્રભુ મોહત્કટ પાસેથી મને ભક્તિ અને મુક્તિ પ્રાપ્ત થશે, એટલે હું યુદ્ધમાં એને હરાવું અથવા એના હાથે જ હણાવું તો મને બંને બાજુથી લાભ જ છે. આમ વિચારી વિનાયકની અવગણના કરતો હોય એમ એણે કહ્યું કે તે અનેક પ્રકારની ઐન્દ્રજાલિક ક્રિયાઓ કરી, પરંતુ તને ખબર નથી કે અસુરો જન્મથી જ માયાવી હોય છે, જે મહાવીરના નિશ્વાસ માત્રથી પર્વતો ડોલે છે, જેના કટાક્ષ માત્રથી બ્રહ્માંડ કાપે છે અને જેના કરાઘાતથી પૃથ્વીના ટુકડે ટુકડા થઈ જાય છે. એવા મહાઅસુર રાજ સાથે તારા જેવો બાળક કેમ યુદ્ધ કરી શકશે? આ સાંભળી વિનાયકે કહ્યું કે હે મૂર્ખ, તું વ્યર્થ બકવાસ કેમ કરે છે? યુદ્ધના સમયે તારી આ પ્રચંડ શક્તિ ક્યાં ગઈ હતી? વીરો વ્યર્થ બોલતા નથી, તેઓ તો સંગ્રામમાં એમનું વીરત્વ પૌરુષ પ્રગટ કરે છે. એક નાનકડો દીપક પણ ગાઢ અંધકારને નષ્ટ કરે છે અને અત્યંત કોમળા સિંહના શિશુથી મદમસ્ત ગજરાજ પણ પ્રાણ બચાવવા ભાગતો ફરે છે. નિર્ભય બાળક વિનાયકના આવા વચનો સાંભળી દાનવ નરાંતક ક્રોધથી કાંપવા લાગ્યો અને એણે મહાગર્જના કરી. એ અસુર વિનાયક પર આક્રમણ કરે એ પહેલા જ પોતાના ધનુષ્ય પર બાણ સજ્જ કરીને કાશીરાજ કહેવા માંડ્યા કે નિર્લજ અસુર, તું તારું જીવન દુર્લભ કેમ કરીને નષ્ટ કરે છે? સુખેથી જીવતો રહે. દીપક જ્યોત પર કૂદી પડીને આમ શા માટે વ્યર્થ મરવા તૈયાર થયો છે? આથી નરાંતકે કાશીરાજને કહ્યું, તારા જેવા નરોના ભક્ષણ કરતા રહેવાથી જ મારું નામ નરાંતક એવું જાણીતું થયું છે. આ વિપ્ર બાળકનું શરણ લઈને મારો વિરોધ કરીને તું ક્યાં સુધી જીવતો રહીશ? પરંતુ બીજી જ ક્ષણે ક્રોધિત અસુર વિનાયક ઉપર વૃક્ષો અને પર્વતોના પ્રહાર કરવા લાગ્યો. તેને જોઈને આશ્ચર્ય થયું કે આ વૃક્ષો અને પર્વતો અત્યંત વેગથી ફરતા પરશુથી ચૂર્ણ વિચૂર્ણ થઈ પુષ્પોની માફક દૂર દૂર વિખરાઈ જાય છે. વજ્ર દેહવાળા વિનાયક ઉપર એની કોઈ અસર થતી નથી. તે મહાદૈત્ય અનેક પ્રકારના રૂપ ધરીને વિનાયક સામે યુદ્ધ કરવા લાગ્યો. ભગવાન વિનાયક એના જેવા જ માયાવી રૂપે યુદ્ધ કરીને એને વિસ્મિત કરી દેતા હતા. અસુર રાજના શસ્ત્રોની વિનાયક ઉપર કોઈ અસર થઈ નહીં, એટલે એ મલ્લયુદ્ધ કરવા માંડ્યો અને પછી વૃક્ષો અને પર્વતોનો પ્રહાર કરવા લાગ્યો. વિનાયક પરશુ, પાશ, અંકુશ અને પદ્મથી એનું સહજ નિવારણ કરવા લાગ્યા અને મનમાં વિચારવા લાગ્યા કે આ નરાંતકનો અંત આવશ્યક છે, પરંતુ જે દેવો આદિના અધિકારોની રક્ષા માટે હું લડું છું અને જેમના સુખપૂર્ણ જીવન માટે યુદ્ધ કરું છું, તેઓ સઘળા આ અણીના સમયે ક્યાં ગયા છે? દેવાધિદેવ વિનાયક આમ વિચારતા હતા ત્યાં જ એમના હાથમાં મહાકાલની જીહવાઓ જેવા બાણોથી ભરેલો એક ભાથો અને સુવર્ણમય પિનાક ધનુષ આવી ગયું. એના તેજથી સમસ્ત દિશાઓ પ્રકાશમય થઈ ગઈ. વિનાયકે અત્યંત પ્રસન્નતાથી પિનાક ધનુષનો ટંકાર કર્યો અને ત્રિલોક કંપી ઉઠ્યું. એ સમયે યુદ્ધમૂર્તિ ભગવાન વિનાયક મહાકાલના મૂર્ત સ્વરૂપ જેવા લાગતા હતા. એમણે અસુર રાજ પર પ્રચંડ બાણ વર્ષા કરી, જેથી નરાંકતના બંને હાથ છેદાય અને દૂર પડ્યા અને એનું મસ્તક એના પિતા રુદ્રકેતુની સામે જઈને પડ્યું. પરંતુ આશ્ચર્યમય ઘટના એ હતી કે વરદાન પ્રાપ્ત અસુરના ખંડિત દેહ પર નવી ભુજાઓ અને નવું મસ્તક પુનઃ પ્રગટ થયા.
આ પછી ક્રોધ પામેલા નરાંતકે અસંખ્ય બાણોની વૃષ્ટિ કરી, પરંતુ વિનાયકે એ સઘળા વચ્ચેથી જ કાપી નાખ્યા. પછી વિનાયક એક તીક્ષ્ણ બાણથી નરાંતકનું મસ્તક કાપી નાખ્યું. એ મસ્તક ચિત્કાર કરતું કરતું પિતા રુદ્રકેતુની સામે પડ્યું, પરંતુ નરાંકતે તો નવું મસ્તક પાછું પ્રાપ્ત થયું. આમ હજારો વાર વિનાયકે અસુરનો શિરછેદ કર્યો, પરંતુ વારંવાર એના નવા મસ્તકો ઉગી નીકળ્યા હતા. આ જોઈ વિનાયક વિચારવા લાગ્યો કે આ વરદાન પ્રાપ્ત અસુરનું મરણ કેવી રીતે થાય. છેવટે વિનાયક પોતાની યોગ માયાથી અસુરને સમોહિત કર્યો. મોહગ્રસ્ત નરાંકતે સ્વ અને પરના ભેદ પારખી શક્યો નહીં, દિન અને રાતનું અંતર પારખી શક્યો નહીં. એક ક્ષણભરમાં સ્વર્ગમાં તો ક્ષણભર પાતાળમાં છે, ક્ષણભર જાગૃત તો ક્ષણભર સુષુપ્ત અવસ્થામાં છે, એવો એ અનુભવ કરવા લાગ્યો. નરાંકતને મતિભ્રત થઈ ગયો અને ચિંતા કરતો કરતો મનમાં કહેવા લાગ્યો કે શૂલપાણી ભગવાન શિવે મને વરદાન કરવાના સમયે કહ્યું હતું કે આવી સમોહિત અવસ્થામાં તારું મૃત્યુ થશે. એ સમયે વિનાયકે વિરાટ સ્વરૂપ ધારણ કર્યું અને મહાદૈત્યને સુકોમળ પુષ્પની માફક હાથમાં મસળીને દૂર ફેંકી દીધો. વિનાયકની જય હો, જય હો, જય હો આમ વારંવાર હર્ષનાદ કરતા દેવો પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા અને વિનાયકના ચરણોની વંદન કરવા લાગ્યા. પછી કાશીરાજે ભગવાન વિનાયકની સ્તુતિ કરી અને કહેવા લાગ્યા કે મારા અનેક જન્મોના પુણ્યનો આજે ઉદય થયો છે, જેથી આપના વિરાટ સ્વરૂપનું દર્શન આજે કરી શક્યો છું. ત્રિલોક વિજયી નરાંકતે પરાજિત કરીને આપે બ્રહ્માંડ પર મહા ઉપકાર કર્યો છે. પ્રભુ, આપ મને આપની ભક્તિ આપો, કદાપી હું આપનાથી પૃથક ન થાવ એવું વરદાન આપો. વિનાયકની જય એમ વારંવાર બોલતા પ્રસન્ન થઈ કાશીરાજે બ્રાહ્મણોને, યાચકોને પુષ્કળ દાન આપ્યા. એમણે પૃથ્વી અને પાતાળના રાજ રાજેન્દ્રો અને નાગરાજાઓને એમના સ્વતંત્ર રાજ્યોની સુવ્યવસ્થા કરવાની પ્રેરણા આપી. આમ પૃથ્વી અને પાતાળ મહાસુર નરાંતકના ક્રૂર શાસનમાંથી મુક્ત થયા. ધર્મનો ઉદય થવા લાગ્યો. પુણ્ય કર્મ સર્વત્ર પુનઃ પ્રગટ થવા લાગ્યા. જય શ્રી ગણેશ.